આજે અમે પાલનપુર જઈએ છીએ સંકીર્તન કરવા માટે અને અમારા ડ્રાઈવર અજયભાઈ બહુ જ ખુશ હતા કેમ કે વહેલી સવારે નીકળી ગયા અને વહેલા જઈએ તો વહેલા પણ પાછા આવી જઈએ. આ છે રાકેશભાઈ પટેલ. પાલનપુરમાં તેમણે બહુ મોટું ઘર બનાવ્યું પોતાના પેરેન્ટ્સ, ભાઈ, બહેન અને બધાની માટે. આખો પરિવાર બેસીને, દિવાળીનો દિવસ હતો અને એમણે બહુ રિક્વેસ્ટ કરી હતી મને કે પ્રભુજી આવો કીર્તન કરો. તો સૌથી પહેલાં મેં બધાને બેસાડીને, ઘરમાં બહુ જ બધા છોકરાઓ હતા અને આખું પરિવાર, કાકા, મામી, માસા બધા જ ભેગા થઈને અમે બધાએ હરે કૃષ્ણ મહામંત્રનું 108 વાર જપ કર્યું. કેમ કે ભગવદ્ ગીતામાં તો કૃષ્ણએ કીધું છે કે કલી કાલે કૃષ્ણ નામ રૂપ અવતાર. ગોવિંદાનંદ પ્રભુએ ખૂબ જ મજાનું સંકીર્તન કરાયું. રાધા માધવ પ્રભુપાદને પંચતત્વની ફ્રેમ્સ હું મંદિરથી લઈને આવ્યો હતો, તો એકદમ સરસ માલા પહેરાવીને આપણે ઓલ્ટર તૈયાર રાખ્યું હતું અને મેં પણ થોડું ઘણું કીર્તન કર્યું. બધા જ લોકો એકદમ ઉત્સાહથી ભાગ લીધો અને એના પછી વારો આવી ગયો કે દામોદર માસ ચાલુ હતો, તો મેં વિચાર્યું ચલો બધાને દામોદરની લીલા સંભળાવું. તો કઈ રીતે યશોદા માઈએ દામોદર, દામ એટલે કે દોરી અને ઉદર એટલે કે પેટ, યશોદા માઈએ કૃષ્ણને કઈ રીતે બાંધી દીધા હતા ઉખલ સાથે, તે આખી લીલા મેં તેમને સંભળાવી અને એની સાથે કૃષ્ણ બુકમાંથી ભગવાન કૃષ્ણની મથુરા અને દ્વારકાની અમુક લીલાઓ સંભળાવી. સમય આવી ગયો આરતીનો. રાકેશ પ્રભુજીએ આરતી કરી અને તેમના ઘરમાં બધા જ લોકોએ આરતી કરી. ઘરમાં બહુ બધા નાના છોકરાઓ હતા, તો બધા જ નાના છોકરાઓ ભેગા થઈને ભગવાન શ્રી રાધા માધવની આરતી કરી અને સંકીર્તનમાં ખૂબ જ ઉત્સાહથી બધાએ તેનો આનંદ લીધો, લાભ લીધો અને ભગવાનની સામે નાચ્યા પણ. દિવાળીના દિવસે આનાથી વધારે સારું શું હોઈ શકે કે ભગવાનની આરતીનો લાભ મળે, પ્રભુ શ્રી રામના નામનું આપણે કીર્તન કરીએ અને ખૂબ સરસ મજાની કથા કરી. કીર્તન પછી મેં તે લોકોને ભોગ લગાવતા શીખવાડ્યું કે આખી એક પ્લેટ તૈયાર કરીને તેમાં તુલસી અર્પણ કરીને કઈ રીતે પ્રભુપાદને, કૃષ્ણને અને પંચતત્વને આપણે ભોગ લગાવીએ. ભોગ લગાવવા બહુ જ સિમ્પલ છે. ભગવાનની સામે આવી રીતે પ્લેટ મૂકીને ભોગ લગાવવાનું, પછી ભોગ લઈ લેવાનું અને આપણા કિચનમાં જે મેઇન બધા આઇટમ્સ છે તેમાં મિક્સ કર્યું એટલે મહાપ્રસાદ તૈયાર. રાધા માધવનું સ્પેશિયલ પ્રસાદ અમદાવાદથી લઈને આવ્યો હતો, તે રાકેશજીના ફાધરને મેં આપ્યું અને રાધા માધવની ફ્રેમ પર આ પ્રસાદમની માલા જે હતી તેમને પહેરાવી. પ્રસાદમની માલા ગળામાં પહેરવાથી અને સ્મેલ કરવાથી એ મહાપ્રસાદમ જેવું છે જે આપણને આ સ્મેલ ભગવાનના પ્રત્યે વધારે અટ્રેક્ટ કરે અને આપણને મુક્તિ પણ પ્રદાન કરે. તો ચલો બધા ફટાફટ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરી નાખજો. આજનો દિવસ અહીંયા જ પૂરો. કીર્તન તમારે કરાવવું હોય તો કહેજો. આવજો બધા. હરે કૃષ્ણ.